જી, મારું નામ નિશિત દેસાઈ છે અને અઠવા લાઇન્સ ચોપાટી સ્થિત મારો BPCLનો પેટ્રોલ પંપ છે. કે હાલ કઈ રીતની પંપની કાર્યરત સેવાઓ છે અને કઈ રીતે લોકોને મેસેજ છે? ને આપ જોઈ શકો તેમ પેટ્રોલ પંપ ફૂલ ફેઝમાં ચાલુ છે, કોઈ એવો પ્રોબ્લેમ નથી. ગઈકાલ રાત્રે પણ 2 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ચાલુ છે, તો રાત્રે 11 વાગ્યા પર પેટ્રોલ ટેન્કર આવ્યું છે ખાલી થઈને. સફિશિયન્ટ સ્ટોક છે અમારી પાસે. સવારે 6:30 વાગે ડેપો બધા કાર્યરત છે. આજે 2 ગાડી મારી ટેન્કર આવી ગઈ છે અને ત્રીજી ભરવા માટે ગઈ છે. સરકારે જે પ્રમાણે ગાઈડલાઈનો જાહેર કરી છે હાલમાં કે જે પેટ્રોલ પુરાવા માટે પેનિક નહીં થાવ લોકોને કહેવામાં આવી રહ્યું છે, અને આપ એક સંચાલક છો ને હાલ જે પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે એ પ્રમાણે તમે શું કે મેસેજ છોડશો લોકો માટે? હું સુરતના લોકોને એ જ કહેવા માંગુ છું કે ખોટી લાઈન લગાવવાનો કોઈ જ મતલબ નથી. સુરત હજીરા ડેપોમાં BPCL, IOCL, ઇન્ડિયન ઓઇલ બધા પાસે સફિશિયન્ટ સ્ટોક છે ને હમણાં પૂરેપૂરો એ લોકો સ્ટોપ આપવા માટે તૈયાર છે ને આપે પણ છે. આજે સવારથી ઇન્ડિયન ઓઇલના ડેપો પણ સ્ટાર્ટ થઈ ગયેલા હતા 6:30 વાગ્યામાં. એટલે આ પેનિક થવાનું કોઈ જ કારણ નથી. અમે ગઈકાલ રાત્રે પણ ઘણા લોકોને સમજાયા, કસ્ટમરને. મને પોતે તો સમજ નથી પડતી કે એવું કયું કારણ છે જે લોકો આટલા પેનિક થાય છે. અમે આટલી બધી માધ્યમો દ્વારા કહેવામાં આવ્યા છે, જાણ કરીએ છીએ, અવેર કરીએ છીએ. ઇવન સોશિયલ મીડિયામાં બી અમે ગ્રુપોમાં નાખીએ છીએ કે ભાઈ પેનિક થવાની જરૂર નથી, પણ એ લોકોનું કયું કારણ છે અમને બી ખબર નથી પડતી.